વિદ્યાર્થીઓ નમસ્કાર. આ લેક્ચરમાં આપણે સંકર સંખ્યાનો યામ ભૂમિતિમાં ઉપયોગ એની ચર્ચા કરવાની છે. સંકર સંખ્યાનો યામ ભૂમિતિમાં ઉપયોગ થઈ શકે એ આપને ખબર છે. શા માટે? તો કે સંકર સંખ્યાને સંગત યામ સમતલમાં બિંદુ નિશ્ચિત કરી શકાય છે. તેથી સંકર સંખ્યાનો યામ ભૂમિતિમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સંકર સંખ્યાના કેટલાક ગુણધર્મો ઉપરથી જે તે શરતને અનુસંધાને અથવા જે તે શરતને સંગત કેટલાક બિંદુગણ આપને મળે છે. તો આ લેક્ચરમાં આપણે જુદા જુદા બિંદુગણની ચર્ચા કરવાની છે અને કોઈ પણ બિંદુગણ શોધવા માટે તમને નિશ્ચિત કોઈકને કોઈક શરત આપેલી હોય છે. એ શરત ઉપરથી આપણે જે તે બિંદુનો બિંદુગણ શોધી શકીએ છીએ. તો એ શરત કેવી રીતે મળે છે, એ શરત કેવા પ્રકારનો વક્ર દર્શાવે છે, તેની સંપૂર્ણ સમજ આ લેક્ચરમાં આપણે કરવાની છે. અને પછી તે શરત એટલે કે તે કન્ડિશનનો ક્વેશ્ચનમાં આપણે સીધો ઉપયોગ કરવો છે. પરંતુ તેનો ઉપયોગ કરીએ એ પહેલાં એ શરત કેવી રીતે બને છે, એ શરત ખરેખર શું દર્શાવે છે અને તેમાં સંકર સંખ્યાના કેવા પ્રકારના ગુણધર્મનો ઉપયોગ થાય એની સંપૂર્ણ સમજ આપણે કેળવવી છે. અને આ શરતને આપણે કહીશું ટેકનિક, અને એ ટેકનિકનો સીધો આપણે ક્વેશ્ચનના સોલ્યુશન માટે ઉપયોગ કરવો છે. પરંતુ એ ટેકનિક ખરેખર કેવી રીતે મળે છે, ટેકનિક એટલે કે કન્ડિશન, એની આપણે સમજ કેળવવી છે, એની ચર્ચા કરવી છે. અને એ ટેકનિકની મદદથી આપણે શોર્ટ ટાઈમમાં જે તે પ્રશ્નનું સોલ્યુશન કરી શકશું. તેથી આ ટેકનિકને આપણે કહીશું શોર્ટકટ ટેકનિક. ચાલો આગળ વધીએ. એ કેવી રીતે મળે છે, કેવા પ્રકારની ટેકનિક છે અને એનો ઉપયોગ આપણે ક્વેશ્ચનમાં કેવી રીતે કરી શકીએ છીએ એની સમજ કેળવીએ. શરૂઆત કરીએ. અહીંયા જુદી કેટલીક માહિતી આપણે બોર્ડ ઉપર આપેલી છે અને દરેકને સંગત કંઈક ને કંઈક આપને ટેકનિક મળે છે, એટલે કે શોર્ટકટ ટેકનિક મળે છે. અને એ બધાનો આપણે જે તે ક્વેશ્ચનમાં સીધો ઉપયોગ કરવો છે. પરંતુ એ કેમ મળે છે તેની સંપૂર્ણ માહિતી સમજ આપણે સૌ પ્રથમ મેળવવી છે અને પછી એનો આપણે ઉપયોગ કરવો છે. આપણે પાયાથી શરૂઆત કરીએ. સંકર સંખ્યાનો યામ ભૂમિતિમાં ઉપયોગ કેવી રીતે થાય છે એની સમજ આપણે પાયાથી શરૂ કરી આગળ વધવા માંગીએ છીએ. હાલો શરૂઆત કરીએ. અહીંયા Z2 - Z1 એક સંકર સંખ્યા આપેલી છે. Z1 ને સંગત બિંદુ A છે. Z2 ને સંગત બિંદુ આપણે B મૂકીએ છીએ, જો આકૃતિમાં છે જ. તો Z1 ને સંગત બિંદુ A, Z2 ને સંગત બિંદુ B છે. એને B સાથે જોડી દઈએ તો આપને એક રેખાખંડ મળશે, રેખાખંડ AB. તો અહીંયા બે સંકર સંખ્યાની બાદબાકી એટલે એક પ્રકારની સંકર સંખ્યા. તો સંકર સંખ્યા Z2 - Z1 શું દર્શાવશે? તો કે A થી B તરફની દિશાનો એક રેખાખંડ દર્શાવશે. તો યાદ રાખીએ, Z2 - Z1 એ આકૃતિમાં A થી B તરફની દિશાનો એક રેખાખંડ દર્શાવે છે. એમાં A ને સંગત સંકર સંખ્યા Z1 અને B ને સંગત સંકર સંખ્યા Z2 છે. ધારો કે આ રેખાખંડનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા છે, બરોબર? ધારો કે રેખાખંડ AB નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા છે. તો એ આલ્ફા શું બતાવશે? તો કે સંકર સંખ્યા Z2 - Z1 નો મુખ્ય કોણાંક દર્શાવશે. ઉલટું વિચારીએ, સંકર સંખ્યા Z2 - Z1 નો મુખ્ય કોણાંક આલ્ફા હોય તો રેખાખંડ AB નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા થશે. તો યાદ રાખીએ, Z2 - Z1 એ A થી B તરફની દિશાનો એક રેખાખંડ દર્શાવે છે અને Z2 - Z1 નો મુખ્ય કોણાંક આલ્ફા હોય તો રેખાખંડ AB નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો
આલ્ફા થશે. રેખાખંડ AB નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા હોય તો રેખાખંડ AB નો ઢાળ tan આલ્ફા બનશે. તેથી આપણે લખી શકીએ રેખાખંડ AB નો ઢાળ tan આલ્ફા થશે. તો યાદ રાખીએ Z2 - Z1 A થી B તરફની દિશાનો એક રેખાખંડ દર્શાવશે. Z2 - Z1 નો મુખ્ય કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ Z2 - Z1 ઇક્વલ આલ્ફા હોય તો રેખાખંડ AB નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા થશે. તેથી તેનો ઢાળ tan આલ્ફા બનશે. અને સાથે માનાંક Z2 - Z1 એટલે કે Z2 - Z1 નો માનાંક એ A થી B સુધીનું અંતર દર્શાવશે. એટલે કે AB બરાબર માનાંક Z1 - Z2 થશે. તેથી કહી શકાય માનાંક Z1 - Z2 અથવા માનાંક Z2 - Z1 એ A થી B સુધીનું અંતર એટલે કે AB દર્શાવશે. તો આ થઈ સંકર સંખ્યાની યામ ભૂમિતિ સાથેની પાયાની માહિતી. આગળ વધીએ બીજા માટે. બીજું અહીંયા આવું કંઈક પૂછે આર્ગ્યુમેન્ટ ઓફ Z2 - Z1 છેદમાં Z3 - Z1 ઇક્વલ આલ્ફા. એટલે કે આ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક આલ્ફા છે. તો ખરેખર આકૃતિમાં તે શું દર્શાવે તે આપણે નિશ્ચિત કરવું છે. સંકર સંખ્યા Z1 Z2 Z3 ને સંગત બિંદુ A B અને C આકૃતિમાં આપણે મૂક્યા છે. સંકર સંખ્યા Z1 ને સંગત બિંદુ A, Z2 ને સંગત બિંદુ B, Z3 ને સંગત બિંદુ C છે. અહીંયા આપણે જે કઈ સંકર સંખ્યા આપી છે તેમાં અંશ અને છેદમાં -Z1 -Z1 છે. એટલે કે અંશ અને છેદમાં બાદબાકી સ્વરૂપની સંકર સંખ્યા કોમન છે અને તેને સંગત બિંદુ A છે. બાકીની સંકર સંખ્યાને સંગત બિંદુ અનુક્રમે B અને C છે. આવું કંઈક છે. હાલો આગળ વધીએ. ખરેખર આ શું દર્શાવે તે આપણે નક્કી કરવું છે. તો હવે A ને B સાથે જોડો એટલે એક રેખાખંડ મળશે. A ને C સાથે જોડો એટલે બીજો રેખાખંડ મળશે. ધારો કે રેખાખંડ AB નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો θ1 છે. એ જ રીતે ધારો કે રેખાખંડ AC નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો θ2 છે. અને આ બંને રેખાખંડ વચ્ચેનો ખૂણો ધારો કે આલ્ફા છે. તો આલ્ફા બરાબર શું થાય તો કે θ1 - θ2 દર્શાવશે. એ આપણને ખબર પડી આકૃતિ ઉપરથી. ધારો કે રેખાખંડ AB અને રેખાખંડ AC વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો આલ્ફા ઇક્વલ θ1 - θ2 થશે. જો અહીંયા મૂક્યું છે આલ્ફા ઇક્વલ θ1 - θ2. હવે θ1 એ શું દર્શાવે તો કે રેખાખંડ AB નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. રેખાખંડ AB નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો θ1 હોય તો સંકર સંખ્યા Z2 - Z1 નો મુખ્ય કોણાંક θ1 બને આ નિયમ પ્રમાણે. તેથી θ1 ના સ્થાને આપણે મૂકી શકશું આર્ગ્યુમેન્ટ ઓફ Z2 - Z1. એ જ રીતે રેખાખંડ AC નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો θ2 છે. તેથી Z3 - Z1 નો મુખ્ય કોણાંક θ2 બને. તેથી આપણે θ2 ના સ્થાને મૂકી શકશું આર્ગ્યુમેન્ટ ઓફ Z3 - Z1. હવે આર્ગ્યુમેન્ટની બાદબાકી તેથી સંકર સંખ્યાનો ભાગાકાર આર્ગ્યુમેન્ટના ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો તો આપણને આવું મળશે આર્ગ્યુમેન્ટ ઓફ Z2 - Z1 છેદમાં Z3 - Z1 મળશે. એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ Z2 - Z1 છેદમાં Z3 - Z1 બરાબર શું થાય આલ્ફા. અથવા આની કિંમત કોના બરાબર મળે છે તો કે આલ્ફા બરાબર. અને આલ્ફા શું દર્શાવે તો કે રેખાખંડ AB અને રેખાખંડ AC વચ્ચેનો ખૂણો દર્શાવે. એટલે કે આલ્ફા એ માપ ખૂણો BAC દર્શાવે. તેથી આપણે કહી શકીએ Z2 - Z1 છેદમાં Z3 - Z1
એનો મુખ્ય કોણાંક આલ્ફા હોય તો માપ ખૂણો BAC ઇક્વલ આલ્ફા થશે. તો આના ઉપરથી એ નક્કી થયું કે આવા પ્રકારની સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક આલ્ફા આપ્યો હોય તો સંકર સંખ્યા Z1, Z2, Z3 ને સંગત જે બિંદુ મળે એને તમે જોડી દો તો આપણે એક વચ્ચેનો ખૂણો મળશે અને એ ખૂણાનું માપ આના બરાબર હોય. તો યાદ રાખીએ આ પણ એ બે રેખાખંડ વચ્ચેનો ખૂણો દર્શાવશે. તો આ રીતે બીજી વાત થઈ. તો યાદ રાખીએ બરોબર. હજી એકવાર બોલું છું. Z1 ને સંગત બિંદુ A, Z2 ને સંગત બિંદુ B, Z3 ને સંગત બિંદુ C છે. અહીંયા Z1 અંશ અને છેદ બંનેમાં કોમન છે. એને B સાથે જોડો, એને C સાથે જોડો. તો આ રેખાખંડ AB અને AC વચ્ચેનો ખૂણો એ આ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક દર્શાવે. એટલે કે આ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક આલ્ફા હોય તો અને તો જ આ બે રેખાખંડ વચ્ચેનો ખૂણો આલ્ફા થશે. એટલે કે આલ્ફા બરાબર 45 હોય તો આ ખૂણાનું માપ 45 થશે. એટલે કે માપ ખૂણો BAC બરાબર આલ્ફા થશે. તો યાદ રાખીએ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 - Z1 છેદમાં Z3 - Z1 બરાબર આલ્ફા હોય તો અને તો જ આ Z1, Z2, Z3 ની મદદથી જે ખૂણો બને બે રેખાખંડ વચ્ચેનો ખૂણો એ ખૂણાનું માપ પણ આલ્ફા થશે. જેનો આપણે આગળના ક્વેશ્ચનમાં સીધો ઉપયોગ કરશું. હાલો એના પછી ત્રીજી એક વસ્તુ અહીંયા માનાંક Z - Z0 ઇક્વલ R છે. જ્યાં R એ અચળ છે. Z0 ને સંગત બિંદુ C છે. અહીંયા Z0 એ નિશ્ચિત સંકર સંખ્યા દર્શાવે છે. Z ને સંગત બિંદુ P છે અને Z એ ચલ સ્વરૂપની સંકર સંખ્યા છે. તેથી P એ યામ સમતલમાં ચલ બિંદુ દર્શાવશે. માનાંક Z - Z0 બરાબર R છે. તેથી આ નિયમ પ્રમાણે C થી P સુધીનું અંતર અહીંયા R બનશે. C બિંદુ એ નિશ્ચિત સ્થાન ઉપર છે અને P બિંદુ એ ચલ બિંદુ દર્શાવે છે. પરંતુ P બિંદુનું નિશ્ચિત બિંદુ C થી અંતર R અચળ છે. તો P બિંદુનો બિંદુગણ શું થાય તો કે વર્તુળ દર્શાવે. તેથી આપણે કહી શકીએ શરત માનાંક Z - Z0 ઇક્વલ R. જ્યાં R અચળ હોય તો Z નો બિંદુગણ એ વર્તુળ દર્શાવશે અને તે વર્તુળનું કેન્દ્ર Z0 થશે અને તે વર્તુળની ત્રિજ્યા R થશે. તો યાદ રાખીએ શરત માનાંક Z - Z0 ઇક્વલ R. તો Z નો બિંદુગણ એટલે કે P ઓફ Z નો બિંદુગણ એક વર્તુળ દર્શાવે છે અને તે વર્તુળનું કેન્દ્ર Z0 ત્રિજ્યા R થશે. આનો ઉપયોગ કરી શકાય એવા પ્રકારનો એક ક્વેશ્ચન નીચે મૂક્યો છે. શું કહે છે તો કે વક્ર માનાંક Z - 4 + 3i માનાંક પૂર્ણ ઇક્વલ 5 એનાથી જે બંધ પ્રદેશ બને છે તેનું ક્ષેત્રફળ શોધવું છે. પરંતુ આપણે જે શરત આપી છે એ શરત કયા પ્રકારનો બંધ વક્ર દર્શાવે છે તે આપણે નક્કી કરવું પડે. કેમ કે એ બંધ ત્રિકોણ દર્શાવે છે, વર્તુળ દર્શાવે છે, ઉપવલય દર્શાવે છે કે અન્ય તે આપણે નક્કી કરવું પડે અને પછી આપણે તેનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો અહીંયા તમને જે શરત આપી છે અથવા જે વક્ર આપ્યો છે તો એને આ શરત સાથે સરખાવો. તો Z0 ના સ્થાને 4 - 3i છે અને R ના સ્થાને 5 છે. એટલે કે અહીંયા આપણે જે શરત આપી છે તે આ મૂળભૂત શરતને અનુસરે છે. તેથી કહી શકાય આ જે શરત આપી છે તે વક્ર એ વર્તુળ દર્શાવે છે અને તે વર્તુળનું કેન્દ્ર 4 - 3i થશે અને તે વર્તુળની ત્રિજ્યા 5 થશે. તેથી તે વર્તુળનું ક્ષેત્રફળ πr² પ્રમાણે 25 પાઈ ચોરસ એકમ થશે.
તો આ રીતે આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. જો અહીંયા ગણતરી કરવાની જરૂર જ નથી. તમને એ ખબર હોય કે માનાંક z માઇનસ z0 ઇક્વલ r એ વર્તુળ દર્શાવે, તો આપણે તે વર્તુળનું કેન્દ્ર શોધી શકીએ, તે વર્તુળની ત્રિજ્યા શોધી શકીએ, તે વર્તુળનો વ્યાસ શોધી શકીએ અને તે વર્તુળનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ. કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની જરૂર ના પડે. તો અહીંયા જમણી બાજુના ભાગ ઉપર જે વસ્તુ આપી છે એને ફરીથી રિપીટ કરવું. તો યાદ રાખીએ, z2 માઇનસ z1 નો મુખ્ય કોણાંક આલ્ફા હોય તો z2 માઇનસ z1 ને સંગત જે રેખાખંડ બને તેનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા થશે. તેથી તે રેખાખંડનો ઢાળ tan આલ્ફા બનશે. એટલું જ નહીં, z2 માઇનસ z1 નો માનાંક એ તે રેખાખંડની લંબાઈ દર્શાવશે. એટલે કે z2 માઇનસ z1 નો માનાંક a થી b સુધીનું અંતર દર્શાવશે. એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર દર્શાવશે. નંબર 2, આર્ગ્યુમેન્ટ ઓફ z2 માઇનસ z1 છેદમાં z3 માઇનસ z1 ઇક્વલ આલ્ફા હોય, z1 z2 z3 ને સંગત બિંદુ a b અને c હોય. અહીંયા z1 અંશ અને છેદમાં કોમન છે એટલે બંને રેખાખંડમાં આ બિંદુ કોમન આવશે. તો આ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક આલ્ફા હોય તો રેખાખંડ AB અને રેખાખંડ AC વચ્ચેનો ખૂણો આલ્ફા થશે. એટલે કે માપ ખૂણો BAC ઇક્વલ આલ્ફા બને. આ પણ યાદ રાખીએ. સાથે માનાંક z માઇનસ z0 ઇક્વલ r હોય તો z નો બિંદુ ગણ એક વર્તુળ દર્શાવશે, કેન્દ્ર z0 અને ત્રિજ્યા r થશે. બરોબર. તો આપણે અહીંયા જુદી જુદી 3 વિગતો મેળવી છે અથવા એની સમજ કેળવી છે અને એકાદો પ્રશ્ન લીધો છે. હાલો આગળ વધીએ. બરોબર. અને બીજા કેટલીક શરતો, એ શરત કેવા પ્રકારના બિંદુગણ દર્શાવે છે એ બધું. એના માટે હવે ડાબી બાજુ કેટલીક વિગત મેં મૂકી છે. 1 2 3 4 અને 5. એ દરેકમાં કંઈક ને કંઈક શરત આપી છે. અહીંયા કંઈક શરત છે તો આના ઉપરથી તમને કેવા પ્રકારનો વક્ર મળે એટલે કે બિંદુગણ મળે તે આપણે નિશ્ચિત કરવો છે. કાયદેસર તેની સમજ આપણે પ્રાપ્ત કરવી છે અને પછી ક્વેશ્ચનમાં એનો સીધો ઉપયોગ કરવો છે. એ જ રીતે બીજામાં આવા પ્રકારની શરત છે તો આ શરત ઉપરથી કયા પ્રકારનો બિંદુગણ મળે છે તે આપણે સમજવું છે. એ જ રીતે ત્રીજામાં આ શરત આપી છે, ચોથામાં આ શરત આપી છે, પાંચમામાં આ શરત આપી છે અને પછી એ શરત આપણે યાદ રાખીશું અને એ શરત ખરેખર શું દર્શાવે તેની સમજૂતી આપણે મેળવવી છે.